જો વિદ્યાર્થીઓ અવાજ નતો આવતો, મેસેજ મળ્યા કઈ વાંધો નથી, ટેકનિકલ પ્રોબ્લેમ. હવે લગભગ અવાજ આવી ગયો છે, બરાબર છે. આવું ક્યારેય નહીં હોય ને તો મને તમે રિંગ કરશો તો હું તમારે રિંગ ના ઉપાડી, મેસેજ કરો તો ના ઉપાડી, સીધો મેડમ કોન્ટેક્ટ કરો આટલું, બરાબર છે. અને હવે તમને મારો અવાજ આવતો હશે. જો અગાઉ કોઈ કદાચ સાંભળ્યું ના હોય તો ફરીથી એકવાર રિપીટ કરી દઉં કે 5મા યુનિટના બીજો પહેલો રીડ છે, પહેલો રીડ, બરાબર છે, એન્ડ્સ વાળો. એમની ટ્રુ ફોલ્સ અને બ્લેન્ક્સ બે મૂકી દીધા છે, એના જવાબ મૂકી દીધા છે, તમે તમારા નોટમાં લખી દો. અને યુનિટ 5માં બીજો રીડ છે, નો મેન ફોરેન વાળો જે પોએમ હતું, આપણું કાવ્ય હતું, એના સ્ટાન્જાના પ્રશ્નોના જવાબ આપવાના છે. એ સ્ટાન્જાના પ્રશ્નો પણ મૂકી દીધા છે, એનું સોલ્યુશન આપણે પછી મૂકશું. પહેલા તમે સોલ્વ કરો, તમે સોલ્વ કરો અને સેન્ડ કરો, બરાબર. એક્સ્ટ્રેક્ટ આપણે એકદમ લખી દઈ દેવા નથી, પેલા તમે એકવાર સોલ્વ કરો, એ જરૂરી છે. તમે એમાંથી સંશોધન કરો, કંઈક જોવો, વિચારો. આ એમને નોટ બનાવીએ તો શું કામ લાગે? એટલે તમે લોકો 5મો રીડના બીજા પોએમ, બીજો રીડ છે આપણે પોએમના ક્વેશ્ચન મેં મૂકેલા છે, બરાબર. આજે રાત્રે જ મૂકેલા છે, એટલે તમે જોઈ લો. અને આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં સાદા અને પ્રશ્નાર્થ વાક્ય શીખતા હતા, એમાં પ્રશ્નાર્થ વાક્યનું ફરીથી રિવિઝન કરીએ છીએ, કારણ કે અઠવાડિયું 10 નીકળ્યું પાછું ભૂલાઈ જાય. અને 15 વાક્ય મેં તમને હોમવર્કમાં આપ્યા હતા, પ્રશ્નાર્થ વાક્ય આપ્યા હતા. એ 15 વાક્ય પરમ દિવસે લેક્ચરમાં તમે સોલ્વ કરી લેજો. પરમ દિવસે લેક્ચરમાં હું ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આજ્ઞાર્થ વાક્ય કરાવીશ ને એ વાક્ય સોલ્વ કરાવીશ, બે કામ થઈ જશે, બરાબર. થઈ ગયું. આટલી સૂચના હતી. બાકી આપણે જે WH વાળા પ્રશ્નાર્થ વાક્ય છે એનું રિવિઝન કરતા હતા. WH માં રિપોર્ટિંગ વર્બ તરીકે આ શબ્દ મૂકવાનું, સંયોજક તરીકે WH પોતે છે. જેનાથી પ્રશ્ન પૂછવામાં આવ્યો એને WH તરીકે મૂકો, સંયોજક તરીકે, અને એની સાથે નામ જોડાયેલું હોય તો નામ ભેગું રાખો, બરાબર છે. તો વાક્ય નંબર 4 જોતા હતા આપણે. અવર ટીચર સેડ ટુ મી, હાઉ ડીડ યુ સોલ્વ ધીસ સમ? તો અવર ટીચર સોલ્વ ટુ ની જગ્યાએ તમે આસ્ક કરો, સેડ ટુ ની જગ્યાએ આસ્ક કરો. અહીંયા હાઉ થી પ્રશ્ન પૂછ્યો છે તો સંયોજક તરીકે હાઉ બોલો. અહીંયા યુ છે એ બીને આધારિત નથી, તો અહીંયા તમે આઈ કરો, બરાબર છે. બીને આધારિત, બી કરતા બીની કરતા વૃદ્ધિ કરો તો આઈ આવે. અને ડીડ છે સાદો ભૂતકાળ છે, પૂર્ણ ભૂતકાળ કરો એટલે હેડ સોલ્વ કરો. ધીસ નો ધેટ કરો, ધેટ સમ. થઈ ગયું. એટલે એટલું જ યાદ રાખવાનું છે, જે WH થી પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય એ WH સંયોજક તરીકે રહેશે. પણ એટલું ધ્યાન રાખવાનું કે જે WH સાથે નામ જોડાયેલું હોય એ નામ એની સાથે રાખવું, એને સંયોજક તરીકે મૂકો ત્યારે જે નામ હોય એ નામે ભેગું રાખવાનું છે, બરાબર છે. તો 5મું વાક્ય છે આ રીતે છે. My father said to me, which teacher scolded you yesterday? તો my father asked me, એટલું તો કરવાનું. હવે જો which teacher ભેગું હોય, which સાથે ટીચર શબ્દ જોડાયેલો છે તો which teacher ભેગું રાખો તમે. હવે આ વાક્ય કરતા નથી, ક્યાં કરતા? આ યુ છે, ક્રિયાપદ પછી યુ આવે, મુખ્ય ક્રિયાપદ પછી યુ આવે, એ હંમેશા કર્મ વિભક્તિ હોય, એટલે આપણે એ કર્મ વિભક્તિ કરતા નથી. અને which teacher થી પ્રશ્ન પૂછ્યો એટલે કરતા વિશે તો પૂછપરછ થઈ છે કે which teacher scolded you yesterday? ગઈકાલે તમને કયા શિક્ષક ખીજાવ્યા, કયા શિક્ષકે ઠપકો આપ્યો? તો કરતા વિશે તો પૂછપરછ થઈ. તો મેં તમને એનો એક નિયમ કીધો હતો કે ગમે ત્યારે વાક્યમાં કરતા આપેલો ના હોય તો ટેન્શન નહીં લેવાનું, બરાબર છે. વાક્યમાં કરતા આપેલો ના હોય તો ટેન્શન નહીં લેવાનું, સીધું જ ક્રિયાપદ બને. તો which teacher સંયોજક, સીધું જ ક્રિયાપદ કરો તો સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ થાય એટલે હેડ સ્કોલ્ડેડ કરી. આ યુ બદલે મીને આધારે યુ કર્મ વિભક્તિ છે તો મી પોતે જ કર્મ વિભક્તિ છે એટલે મી આવશે. અને ધ પ્રીવિયસ ડે, યસ્ટરડે ધ પ્રીવિયસ ડે. થઈ ગયું વાક્ય તમારું. એટલે આ રીતે વાક્ય કરવાનું થશે. પછી વાક્ય નંબર નેક્સ્ટ 6થું વાક્ય છે. He said to me, what was given to you for snacks in your hostel? તમારી હોસ્ટેલમાં નાસ્તામાં શું આપવામાં આવે છે? તો he asked me, I am for what, સંયોજક તરીકે what, પછી મૂકો કરતા. પણ આ વાક્યમાં કરતા નથી કારણ કે પેસિવ રચના છે
અને ટુ પછી યુ આવ્યું તો કોઈ વ્યાપનું કર્મ છે એ તો કરતા હોય એવું આ વાક્યમાં કરતા નથી તો કોઈ ટેન્શન નહીં લેવાનું. ગમે ત્યારે વાક્યમાં કરતા આપેલો ના હોય તો સીધું જ ક્રિયાપદ મૂકી દેવું એટલે કે હેડ બીન કરી નાખો. વોઝનું હેડ બીન ગિવન આ સાદા ભૂતકાળનું પેસિવ છે આ પૂર્ણ ભૂતકાળનું પેસિવ થઈ હેડ બીન ગિવન ટુ યુ બદલે મીને આધારે એટલે મી કરો. ફોર સ્નેક્સ ઇન યોર છે એ પણ મીને આધારે બદલે યોર સંબંધક વિભક્તિ છે તો તેની સંબંધક વિભક્તિ માય કરો. બરાબર આ માય એટલે તમે સાદા વાક્ય આવડતા હોય તો જ પ્રશ્નાર્થ વાક્ય આવડે. સાદા વાક્યના નિયમ જ આમાં લાગુ પડે એટલે આપણે પહેલાથી જ કીધું હતું પહેલાં તમે સાદા વાક્ય શીખી લેજો એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂરું થઈ જશે તો તમને એ નહીં આવડે. બરાબર છે તમારે સાદા વાક્યનું ડાયરેક્ટ પહેલાં શીખવું પડે કારણ કે એમાં જ કાળના નિયમ પુરુષવાચક શબ્દોના નિયમ બધા નિયમો એમાં જ આવે છે. વાક્ય નંબર 7 The principal said, "Who was making noise in the class when I entered?" જ્યારે હું ક્લાસમાં પ્રવેશ્યો ત્યારે કોણ અવાજ કરતો હતો તો કે ધ પ્રિન્સિપલ આસ્ક્ડ me. હવે સાંભળનાર નથી ના હોય તો આપણે તો આસ્ક્ડ જ કરવાનું. આ વાક્યમાં સાંભળનાર આપેલો નથી તો કોઈ ટેન્શન નહીં લેવાનું. સીધું જ આસ્ક્ડ લખો અને સીધું શહેર લખો. હું વાળા વાક્યમાં કરતા આપેલો ના હોય તો સીધું જ ક્રિયાપદ લખો હેડ બીન થઈ ગયું. વોઝ વેનું હેડ બીન અને મેં આ ચાલુ ભૂતકાળ છે આ ચાલુ ભૂતકાળ છે થઈ ગયું ભૂતકાળનો ભૂતકાળ ચાલુ ભૂતકાળ. નોઇઝ ઇન ધ ક્લાસ વેન એન્ટર્ડ સાદો ભૂતકાળ છે તો પૂર્ણ ભૂતકાળ કરો હેડ એન્ટર્ડ કરો વેન હી હેડ એન્ટર્ડ આ રીતે વાક્ય થાય. પછીનું વાક્ય છે 8મું વાક્ય રીના સેડ ટુ હિમ હાઉ મેની સ્ટુડન્ટ્સ વેર પ્રેઝન્ટ ધેર. તો રીના આસ્ક્ડ હિમ આટલું કહીશ. હવે હાઉ મેની સ્ટુડન્ટ્સ ભેગું રહેશે. હાઉ મેની સ્ટુડન્ટ્સ આપણું સંયોજક તરીકે ભેગું રહેશે. પછી સીધું એમાં કરતા નથી તો કઈ ટેન્શન નહીં કરતા રહેશે તો પૂછપરછ કરવામાં આવી કેટલા વિદ્યાર્થીઓ વેરનું કરો હેડ બીન પ્રેઝન્ટ ધેટ એનું પ્રેઝન્ટ ધેટ પૂર્ણ વિરામ એટલે પ્રશ્નાર્થ વાક્યમાં કાંઈ નથી કરવાનું. જે વાક્ય તમને આપેલું હોય એનું તમે સાદું વાક્ય કરી નાખો એટલે એ વાક્ય થઈ જાય. કરતા ક્રિયાપદ કરતા ના આપેલું તો સીધું ક્રિયાપદ મૂકવાનું એટલે તમારે હવે સાદા અને પ્રશ્નાર્થ વાક્યનું હવે આપણે કામ નહીં. હવે સીધા આપણે આજ્ઞાત વાક્ય લેશું. મારા 15 વાક્ય તો મૂકેલા છે એ મને પરમ દિવસે આપણો લેક્ચર છે એ પહેલા થઈ જવું જોઈએ. મારે જોયું છે કેટલા વિદ્યાર્થીઓ હોમવર્ક મોકલે છે. હવે કોપી આવશે ને એમાં સાદા પ્રશ્નાર્થ બે મિક્સમાં હશે અલગ અલગ બે વાક્યરોથી અલગ અલગ આપણે હવે બે પ્રકારના વાક્ય શીખી લે સીધું ત્રીજો પ્રકાર આવે એટલે તમે મારી આ સારે સોલ્વ કરતા નહીં. ઓછામાં ઓછા ડાયરેક્ટ ઇનડાયરેક્ટના કટકે 500 વાક્ય થવાનું ત્યારે તમને આવડે. અને વાક્ય ના આવડે તો ડાયલોગમાં શું કરશો તમે? બરાબર છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આપણે લેક્ચરનો આટલો સમય આપીએ છીએ આપણે તો એ વસ્તુ થવી ના જોઈએ. એટલે બને એટલું વહેલી તકે બધા વિદ્યાર્થીઓ હોમવર્ક ટાઈમ કરતા રહે. બરાબર છે. મારું હોમવર્ક જાજુ નહીં તમને ખબર જ છે. મારું હોમવર્ક બહુ ઓછું હોય છે અને મોટે ભાગે હોમવર્ક મેં તમને વિડીયોમાં સોલ્વ કરાવ્યું છે. હોમવર્ક લઈને હું કોઈ મૂકી નથી કરતો એ તમને ખબર છે. બરાબર છે. તો બધા વિદ્યાર્થીઓ કાયદેસર હોમવર્ક લખજો. 5મા યુનિટનું કામ મેં રાત્રે મૂકી દીધું છે ગૂગલ ક્લાસમાં. એ તમે જોઈ અને તમારી નોટમાં લખી લેજો ટાઈમે. આપણી ટેક્સ્ટ બુકના 6 યુનિટ રેડી થઈ જવા જોઈએ. હવે એ 6 યુનિટ પૂરા જ કરી દેવાના. એ પૂરું થઈ જાય એટલે પછી લેક્ચર બનાવવાનું રહેશે. બરાબર છે. લેક્ચરમાં આપણે 15 યુનિટ સુધી જવાનું છે. એટલે ટેક્સ્ટ બુકમાં 6 યુનિટ છે. 6માંથી આપણે 6 યુનિટ સમજાવી દીધા છે. 5મા યુનિટ પૂરો થઈ ગયો છે. 5મા યુનિટમાં કોઈ એક સ્ટાન્ડર્ડ પ્રશ્ન જવાબ દેવાના છે. પછી 6 યુનિટ હું તમને આપીશ. બરાબર. એટલે આવતા વીકમાં આપણે ટેક્સ્ટ બુક પૂરી થઈ જાય 100%. આવતા સોમવાર સુધીમાં આવતા મંગળવાર સુધીમાં આપણે ટેક્સ્ટ બુક આરામથી પૂરી થઈ જશે. ઓકે. તો સાદા પ્રશ્નાર્થ વાક્યની થિયરી પાછી જોઈ લેજો. પરમ દિવસે કાલનાર્થ વાક્ય તમને સમજાવ્યું અને આની પ્રેક્ટિસ આપણે ચાલુ રાખશું. બરાબર. આજે પ્રશ્નાર્થ વાક્યની કોપી બાકી છે એ સોલ્વ કરી લેજો. પછી હું તમને સાદા પ્રશ્નાર્થ મિક્સમાં આપું. ઓકે.